સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય એવી હરકત દ્રશ્યમાં દેખાતા આ શખ્સોએ કરી કરોડો હિન્દુઓની લાગણીઓને તાર તાર કરી નાખી છે। આ વૃદ્ધનું નામ ગણેશ ટાંટિયા છે, જ્યારે બીજાનું નામ પ્રકાશ ઠાકોર છે। આ બંનેએ એવી હરકત કરી છે જે સાંભળીને પગ તળેથી જમીન સરકી જશે। વિકૃતિની હદ વટાવીને આ બંને શખ્સોએ મૂંગા પશુઓને હવસનો શિકાર બનાવ્યા। ગણેશ ટાંટિયાએ પોતાના જ ઘરે લીમડાના ઝાડ નીચે બાંધેલી 2 વર્ષની ગાય સાથે દુષ્કૃત્ય આચર્યું। આરોપી પ્રકાશ ઠાકોરે તેનો વિડીયો બનાવ્યો અને વાયરલ કર્યો। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં ગૌભક્તોમાં આક્રોશ ફાટી નીકળ્યો। દિયોદરના ભેંસાણા ગામની આ ઘટનાને લઈને આરોપીઓ પર ચારે તરફથી ફિટકાર વરસાવાઈ રહી છે। ગૌ માતાનો અશ્લીલ વિડીયો જોયો ત્યારે મને જોતા એવું લાગ્યું કે અમારા ગામ ભેંસાણાનો હોય, જે મારા ગામના પટેલ ગણેશભાઈનો હોય। મને ખૂબ આત્માને દુઃખ લાગતા મેં આજે પોલીસ સ્ટેશન ગયેલો અને પોલીસ સ્ટેશન ગયા બાદ અમારા પીઆઈ જોશી સાહેબને મળ્યો, તેમજ જોશી સાહેબે પણ એસપી સાહેબને વાત કરી। એમણે પણ પોઝિટિવ એવું કીધું કે તમતારે ઘણાભાઈ તમારે જે ફરિયાદ દાખલ કરવી હોય કરો, અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ। ખરેખર આ ગૌ માતાનો અશ્લીલ વિડીયોથી અમારી લાગણી ખૂબ દુભાઈ છે। અમારા દિયોદર તાલુકાના દરેક ગામડે ગામડે ગૌશાળાઓ છે અને આવા અશ્લીલ વિડીયો વાયરલ થાય તો જેમાં અમારા હિન્દુ સમાજની આબરૂ પર નીલામી થાય છે। માટે અમે પોલીસ તંત્રને એવું કીધું છે કે સાહેબ અમને કડકમાં કડક સજા થાય એવી અમારી પોલીસને વિનંતી છે। અમારા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે, માટે આમના જે આરોપીઓ મેં હાલ એક નામજોગ ફરિયાદ દાખલ કરી છે, પણ તપાસ દરમિયાન જે નામો આમાં ખુલે, જે કસૂરવાર નીકળે એમના દરેક ઉપર ગુનો દાખલ થઈ એમના ઉપર કાયદાનો સંકંજો કસાવવો જોઈએ। આ વિડીયો વાયરલ થતા સમગ્ર વિસ્તારની અંદર રોષ ફાટી નીકળ્યો છે કે આવા લોકોને કોઈ પણ હિસાબે કડકમાં કડક સજા કરી અને ફાંસીની સજા આપવામાં આવે તો પણ ઓછી છે એવું કૃત્ય આ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે। તેથી અમારા જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોની માગણી છે કે જે કોઈ વ્યક્તિઓ આની અંદર સંડોવાળા હોય એમના તમામના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એવી કડકમાં કડક સજા કરવામાં આવે કે ફરીથી આવું કોઈ કૃત્ય થાય નહીં। અને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આ જે ગૌમાતા સાથે કૃત્ય કર્યું છે તેના જે તે આરોપીઓ હોય તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે। તારીખ 2/4/2026 રોજ એમના ઘરે લીમડાના ઝાડ નીચે એક 2 વર્ષની નાની ગાય એમની સાથે એમને અશ્લીલ કૃત્ય કરેલું હતું તેવું એ જણાવે છે। અને એ સમયે પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોર તેમના ઘરે આવેલ અને તેમને આ કાર્ય કરવા માટે જણાવેલું અને એમને આ કૃત્ય કરેલું હતું। અને ત્યારબાદ પ્રથમ તો પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોરે જાતેથી આ અશ્લીલ કૃત્ય કરેલું અને ત્યારબાદ એમના કહેવાથી ગણેશભાઈ તેજાભાઈ ટાંટિયા તેઓએ તેમના રહેણાંકવાળા ઘરે આ અશ્લીલ કૃત્ય કરેલું હતું। અને એ સમયે આજે પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોર છે તેમને તેનો વિડીયો બનાવેલો હતો અને એ બાદ ગણેશભાઈ નાઓને આ અશ્લીલ કૃત્ય કરવા માટે જણાવેલું અને વિડીયો બનાવી અને એમને મોબાઈલમાં સાચવી રાખેલો હતો। ત્યારબાદ તારીખ 3/5/2026 રોજ ગૌસેવકના મોબાઈલ નંબર ઉપર તેમને આ વિડીયો વાયરલ કરી અને આ ઘટનાને અંજામ આપેલો હતો। હાલ તપાસનો વિષય છે અને એ તપાસ ચાલુ છે। અને હાલ ગણેશભાઈ તેજાભાઈ ટાંટિયા રહેવાસી ભેંસાણા તાલુકો દિયોદર અને પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોર રહેવાસી ભેંસાણા તાલુકો દિયોદર એમને રાઉન્ડ અપ કરી અને આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે।